સુરત ખાતે આરોગ્ય મંત્રી દ્વારા સિવિલમાં સરપ્રાઇઝ વિઝિટ કરવામાં આવી। પ્રફુલ્લ પાનસેરિયા દ્વારા સિવિલ હોસ્પિટલમાં વિઝિટ કરવામાં આવી। અચાનક મુલાકાતથી હોસ્પિટલ તંત્ર દોડતું થયું। ડોક્ટરો, આરએમઓ સહિત અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા। મંત્રીએ સારવાર અને સુવિધાઓની જાતે સમીક્ષા કરી। आरोग्य मंत्री प्रफुल्ल पानसेरिया सूरत सिविल हॉस्पिटल में आज बीजा के जोड़े बात करशू। साहब अचानक सूरत सिविल हॉस्पिटल में विजिट कर्या छो और पेशेंट जोड़े बात करे शुं बात थई ने शुं हजी સિવિલ બેસ્ટ સર્વિસ ગુજરાતમાં બધી જ સિવિલો આપી રહી છે, ત્યારે માઇક્રો લેવલની સ્વચ્છતા, માઇક્રો લેવલના પ્લાનિંગની અંદર કચાશ હોય એ માટે હું રૂબરૂ જોવા આવ્યો છું। આ મારો વિભાગ છે। આ કોઈ સરપ્રાઇઝ કે વગેરે કે પેલું નહીં, પરંતુ એક એક ડિપાર્ટમેન્ટમાં જઈશ, જાણીશ, જે સુધારવાની જરૂરિયાત છે ત્યાં હું છેલ્લે મિટિંગમાં તમામ ડૉક્ટરને સૂચના આપીશ, સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટને સૂચના આપીશ। રહી વાત પાણી પીવાની વ્યવસ્થા વગેરે, જે નાની નાની બાબતો છે એ અહીંયાના આવતા ગરીબ દર્દીઓ માટે કોઈ મુશ્કેલી ઊભી ન થાય એ બાબતમાં દર્દીઓ સાથે પણ હું વાત કરી રહ્યો છું, ડૉક્ટર સાથે પણ વાત કરી રહ્યો છું। તમામ પ્રકારની દવાઓ વગેરેનો જથ્થો ઉપલબ્ધ છે, એમાં પણ કંઈક પ્રોબ્લેમ હોય આ બધી જ બાબતો હું છેલ્લે મિટિંગ કરીને સૂચના આપીશ। साहब एसी आने કેટલે મશીન બંધ કરવાને કારણે ઓટી 6 દિવસ બંધ હતું, એમાં શું કહેશો? એ ઘણીવાર તત્કાલ બંધ થઈ જાય પણ શરૂ કરવું, તુરંત શરૂ થઈ જવું જોઈએ, એ થવું જ જોઈએ। એ ઘણીવાર આવી બેદરકારી સામે મીડિયાવાળાએ પણ દેખાડતા હોય અને અમે નોંધ લેતા જ હોય છે। આ પ્રકારની હવે પછી કોઈ પણ મશીનરી બંધ હોય વગેરે એમને તુરંત શરૂ કરવા માટેના સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટને ખાસ ટકોર કરીને હું વાત કરવાનો છું, કારણ કે એ ન ચલાવી લેવાય। સાહેબ પ્રાઇવેટ રિક્ષા અને પ્રાઇવેટ એમ્બ્યુલન્સવાળાને સિવિલ હોસ્પિટલમાં દબાણ હોય છે, શું કહેશો? કોઈ પણ પ્રકારનું દબાણ હોતું નથી। ગવર્મેન્ટના દ્વારા અહીંયા એમ્બ્યુલન્સ, વધુમાં 108 એમ્બ્યુલન્સ, બધી જ બાબતો વિનામૂલ્યની સેવા પ્રાપ્ત થઈ રહી છે। કોઈક પાર્ટી પ્રાઇવેટ લઈને લઈ જતા હોય તો એ એમના માટે લઈ જતા હોય, બાકી ગવર્મેન્ટની તમામ પ્રકારની એમ્બ્યુલન્સની સેવાઓ અહીંથી જે નિયમોમાં છે એ બધી જ વિનામૂલ્યે આપવામાં આવે છે। સર સફાઈ કામદાર મેં અવારનવાર અહીંયા વિવાદ આવતો હોય છે, જેમ કે સ્ટાફ ના હોય કે પછી અંદરના ઝઘડા હોય છે, એમાં એ લોકો હડતાલ પણ કરે। ઝઘડા હશે, સાફ સફાઈ નહીં હોય, મેં જોયું છે। જ્યાં ગંદકી હશે એ ચોક્કસ પ્રકારે એમને કામ કરવું જ પડશે અને સ્વચ્છતા માઇક્રો લેવલ સુધી પહોંચાડવા માટે હું આજે ટકોર કરીશ। બિલકુલ, આ હતા મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા, જેમને કેવું છે એ ખાસ કરીને જે સ્વચ્છતા હોય કે પછી જે અહીંયાને મશીન વગેરે એમાંથી ટકોર કરીને સુપ્રિન્ટેન્ડન્ટને ઓર્ડર પણ આપવામાં આવશે। કેમેરા પર્સન શોએબ શેખ સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત।